નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું એપ્રિલ મહિનાના અંતિમ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ચૂંટણીની આદર્શ આચાર સંહિતા વચ્ચે ગુજરાત મનાવશે પોતાનો 64મો ગૌરવવંતો સ્થાપના દિન। રાજ્યમાં કોઈ મોટો કાર્યક્રમ નહીં। ચૂંટણી પંચના કર્મચારીઓએ ઘેરે ઘેરે જઈ વૃદ્ધ, શારીરિક અશક્ત અને દિવ્યાંગોને કરાયું મતદાન। વડીલોએ આ ધર્મને લોકશાહીનો ધર્મ ગણાવ્યો। મેયરના જ વોર્ડના મતદારોએ મતદાનની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં દોડધામ। વાળંદ સોસાયટીના રહેવાસીઓએ ગત વર્ષે ફરી વળેલા પાણીને કર્યા યાદ। અને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત। પસંદગીકારોએ ફરી રોહિત શર્માના નેતૃત્વ ઉપર મૂક્યો વિશ્વાસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. 64માં સ્થાપના દિનની કોઈ મોટી ઉજવણી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાને કારણે શક્ય નથી બની, પરંતુ દરેક ગુજરાતીઓની છાતી આવતીકાલે ગજગજ ફૂટશે તે નિશ્ચિત છે. અને ગુજરાતે પાછલા જે વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે, જેનાથી વિશ્વનું પણ ધ્યાન દોરાયું છે. ગુજરાતે અનેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે, જેને કારણે આજે દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ હંમેશા આગળ રહ્યા છે. ઉદ્યોગ જગત હોય, રાજકીય જગત હોય, સામાજિક જગત હોય કે હવે તો ખેલકૂદમાં પણ ગુજરાતીઓનો દબદબો સામે આવી રહ્યો છે. ત્યારે વિદેશમાં પણ ગુજરાતીઓ એક અલગથી કાઠું કાઢી રહ્યા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની ઉક્તિ ચરિતાર્થ કરતો આવતીકાલનો દિવસ સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવવંતો દિવસ બની રહેશે. ચૂંટણીની આચાર સંહિતાને કારણે કોઈ મોટી ઉજવણી સરકારશ્રી દ્વારા નહીં થાય, પરંતુ દરેક જગ્યાએ ગુજરાતીઓ પોતાના આ સ્થાપના દિનની મનમાં ને મનમાં ઉત્સાહભેર ઉજવણી કરશે ને મનમાં ને મનમાં ગૌરવ પણ લેશે. લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. બરાબર 1 અઠવાડિયા પછી આ સમયે મતદાન પણ પૂરું થઈ ગયું હશે. સામાન્ય નાગરિકો તો 7મી મેના રોજ મતદાન કરશે, પરંતુ શારીરિક અશક્ત અને વૃદ્ધ લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે સરાહનીય અભિગમ અપનાવ્યો છે. જેના ભાગરૂપે ચૂંટણી પંચના કર્મચારીઓ નોંધાયેલા વડીલો, વૃદ્ધો અને શારીરિક અશક્ત તેમજ દિવ્યાંગ મતદારોને ઘેરે જઈને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં લગભગ 850થી વધુ મતદારો એવા છે કે જેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતે મત આપવા જઈ શકે તેમ નથી આવી હકીકત નોંધાવી હતી. આવા મતદારોને ઘેરે જઈને ચૂંટણી પંચે લોકશાહીનું આ મહાપર્વ મનાવ્યું હતું. 95 વર્ષના વડીલે કહ્યું કે આ ધર્મ એ લોકશાહીનો ધર્મ છે ને સમય સારો આવ્યો છે કે અમે મતદાન કરવા નથી જઈ શકતા, પરંતુ ચૂંટણી પંચ અમારે ઘેરે આવે છે અને અમને અમારા મતાધિકારનો ઉપયોગ કરવાની એક તક આપે છે. વડીલોના પરિવારજનોએ પણ ચૂંટણી પંચની આ કામગીરીની ભારોભાર પ્રશંસા કરી હતી. મારું નામ રંભાબેન છે. મારું 90 ને 95 વર્ષ ઉંમર છે. ઘેર બેઠા મેં મતદાન કર્યું છે. તમારે જેવડા હલાય ન હલાય એને પણ મતદાન કરવું જોઈએ. બહુ સગવડ સારી કરી છે. બધાય ઘેર બેઠા મતદાન લઈ જાય છે. બીજા બધાને મતદાન કરવું જોઈએ. આજે અમારી માતુશ્રીએ જે લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે તેના માટે મતદાન ઘરે બેઠા કરેલું છે. ચૂંટણી પંચ દ્વારા જે આ સગવડતા આપવામાં આવી છે કે કોઈ પણ વડીલો કે જે 85 વર્ષથી વધારે ઉંમરના છે, દિવ્યાંગો છે, અથવા તો કોઈ પણ બીમારી અથવા તો શરીરની નબળાઈને કારણે હરીફરી નથી શકતા, ઘર બેઠા મતદાન કરી શકે છે. આ સગવડતા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે. તેનો લાભ હરેક નાગરિકે લેવો જોઈએ. જેને જરૂર પડે તો આ સગવડતાનો લાભ અવશ્ય લેવો જોઈએ. મતદાન કરવા ઘરે બેઠા જે લોકોને મળે છે એ બહુ સરસ વાત કહેવાય કે જે લોકોને તકલીફ પડે છે ન પડે, અને બધાનો કિંમતી મત કે જે આપણે લોકશાહી માટે બહુ જ કિંમતી છે અને આપવો જોઈએ એ આપી શકે છે, તો એક બહુ સારી વાત કહેવાય. તો આજે પણ ચૂંટણી પંચના અધિકારીઓ અને તેને લાગતા વળગતા જે લોકો છે એ બધા ઘરે આવીને જે પણ પ્રોસિજર થઈ શકે એ બધી કરી રહ્યા છે. અને અમારા માતુશ્રી શ્રીમતી રંભાબેન લીલાધરભાઈ ભલાણી, ઉંમર વર્ષ 90+ છે, એમણે ઘરે બેઠા વ્યવસ્થિત અને સગવડતાપૂર્વકનું મતદાન કરેલું છે. તો એ બાબતે હું ચૂંટણી પંચનો આભારી છું કે જેમણે આ વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત, કોઈ પણ જાતની અગવડતા નાગરિકોને ન પડે એના માટે ગોઠવણી કરેલી છે. ધન્યવાદ. જમાનો કેવો સારો આવ્યો. ઘેરે સાહેબ મત લેવા આવે, કારણ કે નકર ઘટાડો થાય, નકર હલાય એમ નથી. ખાટલા વાળું છે આ તો ઘેરે આવે સાહેબ તે સારું બિસાડા. નકર જવું પડે સેલી બાકી રિક્ષા કરી.
લોકસભાની ચૂંટણીમાં શિક્ષકોને પણ કામગીરીમાં જોડ્યા હોય મોટી સંખ્યામાં શિક્ષકો અને ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવશે, જેને કારણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કર્યો છે. ગઈકાલે સત્તાવાર જાહેરાત થયા મુજબ આ વખતે ઉનાળુ વેકેશન 9મી મેથી 12મી જૂન સુધી રાજ્યમાં રહેશે અને 13મી જૂનથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ જશે. જોકે જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરે છે અને મન ફાવે એ સમયે શાળાઓ ચાલુ કરી દે છે. ત્યારે આવી શાળાઓ સામે ખાસ કરીને શિક્ષણ વિભાગ કડક પગલાં ભરે આવી માગણી પણ ઉઠી રહી છે. બીજી તરફ રાજ્ય સરકારે 9મી મેથી 12મી જૂન સુધી ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ દામોદર કુંડને કાંઠે તાજેતરમાં એક સરસ નૃત્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ થઈ હતી. રાધા રમણ ચેરિટેબલ ટ્રસ્ટ અને નાટ્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દામોદર કુંડ તીર્થઘાટ ઉપર રવિવારે સાંજે એક સરસ નૃત્યનો કાર્યક્રમ યોજાયો, જેમાં જૂનાગઢની 7 થી 8 નૃત્યાંગના કલાકારોએ અલગ અલગ દેવી દેવતાઓને અનુરૂપ પોતાના નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક જેવા જાણીતા નૃત્યોની સાથે સાથે ભગવાન શિવ, રાધા કૃષ્ણ અને અલગ અલગ દેવી દેવતાઓની મુદ્રા સાથે આ નૃત્યાંગનાઓએ લોકોના દિલ જીતી લીધા હતા. સમી સાંજે યોજાયેલ આ કાર્યક્રમને કારણે દામોદર કુંડ અને ગિરનારના સાનિધ્યમાં એક દિવ્ય માહોલ પણ જોવા મળ્યો હતો. વિરાટ ઠાકરે જણાવ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો આ ઉપક્રમ દામોદર કુંડ ખાતે યોજાયો, જેનો મોટી સંખ્યામાં કલાપ્રેમી નગરજનોએ લાભ લીધો. આજરોજ શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુર સંગીત અને નાટ્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે અહીં નૃત્ય મહોત્સવ આયોજિત કરવામાં આવેલ, જેમાં ભારતીય સંસ્કૃતિના પુરાતન નૃત્યો પ્રસ્તુત કરવામાં આવેલ. 19 જેટલી અલગ અલગ ભારતનાટ્યમ, તિલાના, નારાયણ, વિષ્ણુ, શ્રી શિવ, હનુમાનજી અને દેવીજી અલગ અલગ દેવોની આરાધના નૃત્ય ભાવે પ્રગટ કરવામાં આવેલ અને 7 થી 8 દીકરીઓ દ્વારા ખૂબ સુંદર રીતે આ પ્રસ્તુતિ કરવામાં આવેલ અને જૂનાગઢની કલા રસિક તથા નૃત્ય રસિક પ્રજાએ આ ભવ્ય કાર્યક્રમને માણ્યો હતો અને આ કાર્યક્રમ તથા સંસ્કૃતિ અને નૃત્ય કલાને જાળવી રાખવાના આ એક પ્રયાસને પણ જૂનાગઢની જનતાએ બિરદાવ્યો છે. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ.
આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે આમ ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે ને વેકેશનમાં આપના કોઈ સગા સંબંધી ગિરનાર યાત્રા માટે રોપવે પરિવહન કરવા માંગતા હોય તો તેમને અત્યારે અટકાવી દેજો. જી હા, છેલ્લા 3 દિવસથી ગિરનાર રોપવે ભારે પવનના કારણ આપીને બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે અનેક યાત્રાળુઓને ધરમધક્કો થઈ રહ્યા છે. ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હમણાં પવનનું જોર વધારે છે. રાજ્યમાં ઘણી બધી જગ્યાએ કમોસમી માવઠા પણ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં રોપવે ચલાવવો અનુકૂળ નથી, જેને કારણે યાત્રિકોને ઓનલાઈન ટિકિટ ન લેવા માટે હાલ અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી ગિરનાર રોપવે સંપૂર્ણ બંધ છે. આ અગાઉ રોપવે બપોર પછી બંધ કરી દેવાયો હતો, જેને કારણે લગભગ 150 જેટલા યાત્રાળુઓ ફસાયા પણ હતા. આ સ્થિતિમાં જ્યાં સુધી પરિસ્થિતિ એટલે કે વાતાવરણ સાનુકૂળ ન થાય ત્યાં સુધી બહારગામથી આવતા મહેમાનોને, યાત્રિકોને રોપવે અંગે પૂછપરછ કરીને જૂનાગઢ આવવા અપીલ કરવામાં આવી રહી છે. નોબલ યુનિવર્સિટી ખાતે IMBA નામનો એક નવો અભ્યાસક્રમ શરૂ થયો છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ધોરણ 12 કોમર્સ પછી આપણે BBA કે MBA કરતા હોય છે, પરંતુ ઇન્ટિગ્રેટેડ માસ્ટર બિઝનેસ મેનેજમેન્ટ IMBA નો કોર્સ ખૂબ જ સરસ છે તેમ માનતા નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટીએ આ કોર્સ અંગે વિસ્તૃતથી વિગતો આપી હતી. જો તમે ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી છે તો આ વિડિયો આપના માટે છે. ધોરણ 12 કોમર્સ પછી BCom, BBA કે BCA જેવા અભ્યાસની માહિતી દરેક વિદ્યાર્થીઓને હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થી અને વાલીઓ જાણે છે કે ધોરણ 12 કોમર્સ પછી માત્ર 4 વર્ષમાં MBA ની ડિગ્રી મેળવી શકાય છે. જી હા, IMBA એટલે કે ઇન્ટિગ્રેટેડ MBA આ એક એવો કોર્સ છે કે જેમાં વિદ્યાર્થીઓ માત્ર 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પ્લસ માસ્ટર્સ એટલે કે BBA વત્તા MBA કરી શકે, ઉપરાંત 4 વર્ષમાં 1 વર્ષ જોબ એક્સપિરિયન્સ પણ મેળવી શકે. જે વિદ્યાર્થીઓનો ગોલ IT કંપનીઝ, બેન્કિંગ સેક્ટરની કંપનીઝ કે ફાઇનાન્સ, માર્કેટિંગ કે HR જેવા ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવાની છે, કોર્પોરેટ મલ્ટીનેશનલ કંપનીમાં 100% શ્યોરિટીથી જોબ મેળવવાની ઈચ્છા છે, આવા વિદ્યાર્થીઓએ નોબલ યુનિવર્સિટીના IMBA કોર્સની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો પોતાનો ફાધરનો ફેમિલી બિઝનેસ છે અને પોતાના ફાધરના ફેમિલી બિઝનેસને ડેવલપ કરવા માંગે છે, આવા વિદ્યાર્થીઓએ ચોક્કસથી IMBA કોર્સમાં જ જોડાવવું જોઈએ. IMBA કોર્સ વિશેની વધુ માહિતી તેમજ ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ પછીના કોઈ પણ અભ્યાસમાં ગવર્નમેન્ટ તરફથી મળતી સ્કોલરશિપની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરવો અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોનથી કે વોટ્સએપથી પણ વાત કરી શકાય છે.
જૂનાગઢમાં છેલ્લા 44 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત એવા હાટકેશ મેડિકલ એડ સંસ્થાને 45મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નાગર જ્ઞાતિ સહિત સંગીત પ્રેમીઓ માટે એક સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ મેડિકલ એડ દ્વારા ગઈકાલે સાંજે હરિવાડી ખાતે જૂનાગઢના સુપ્રસિદ્ધ નાણાવટી બ્રદર્સની સંગીત સંધ્યા યોજવામાં આવી હતી. નાણાવટી બ્રદર્સે જૂના નવા ફિલ્મી ગીતોની સાથે સાથે સુગમ સંગીત અને ભક્ત કવિ નરસિંહ મહેતાના કેટલાક ઉત્કૃષ્ટ પદો રજૂ કરીને ઉપસ્થિત સંગીત પ્રેમી નગરજનોને પ્રભાવિત કર્યા હતા. હાટકેશ મેડિકલ એડના પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટી, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલભાઈ બુચે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જાણીતા રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટી, શશી નાણાવટી, પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર તેમજ નાગર જ્ઞાતિ સમુદાય અને સિનિયર સિટીઝન મંડળના સદસ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નમસ્કાર. 1979માં શરૂ થયેલી હાટકેશ મેડિકલ એડ નામની સંસ્થાને આજે આશરે 45 વર્ષ પૂરા થયા છે. ખૂબ નાના પાયે જ્ઞાતિ પૂરતી સીમિત અને ફક્ત ડાયાબિટીસના દર્દીઓને મદદ કરવા માટે જે સંસ્થા શરૂ થઈ હતી એ વિકાસ પામતા પામતા ખૂબ આગળ વધી છે અને બધા લોકોને મદદ થાય, સર્વજનોને મદદ થાય, સર્વજનો સુખાય, સર્વજનો હિતાય એ ન્યાયે એમાંથી હાટકેશ સંસ્થાનો જન્મ થયો અને હાટકેશ સંસ્થા અત્યારે જૂનાગઢની જનતામાં દરેક રીતે સેવાઓ પૂરી પાડી રહી છે. આ 45 વર્ષ પૂરા થયાની ઉજવણી ખાતે નાણાવટી બ્રધર્સનો અહીંયા કાર્યક્રમ રાખ્યો છે અને એમાં અમે ઘણા બધા શહેરના મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે. તો આ પ્રોગ્રામ સફળ થશે. હાટકેશ મેડિકલ એડ અને હાટકેશ હોસ્પિટલ ખૂબ વિકાસ કરે, વધુને વધુને લોકોની સેવા કરે એવી અમારી નેમ છે. અમારા પ્રમુખ, હાટકેશ સંસ્થાના પ્રમુખ શ્રી કલ્પિતભાઈ નાણાવટી ખૂબ મહેનત કરે છે. સિનિયર એવા વકીલ શ્રી એડવોકેટ શ્રી જશુકાંતભાઈ વસાવડા પણ સંસ્થાને ખૂબ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. અને શરૂઆત એ ફાઉન્ડર ટ્રસ્ટી હતા અને ફાઉન્ડર ટ્રસ્ટીથી જ એમની શરૂઆત થઈ છે. તો આ સુભગ સમન્વયનો આજે આપણે સર્વ લાભ ઉઠાવીએ, આનંદ ઉઠાવીએ. એક તરફ લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પક્ષો જાતિવાદને આધારે વિભાજન કરી રહ્યા છે, મતોનું વિભાજન કરી રહ્યા છે અને જાતિને આગળ કરીને મત માગી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. અજંટા ટોકીઝ પાસે એક કોલસાની લાઠી ધરાવતા કીર્તિભાઈ જસાણી નામના વેપારીએ લાંબા સમયથી પોતે જે લાઠીનો ઉપયોગ કરતા હતા આ લાઠી મુસ્લિમ માલિકને પરત આપીને એક પણ રૂપિયો લીધા વગર પરત આપીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અજંટા ટોકીઝ પાસે યુસુફભાઈ નામના એક મુસ્લિમ વ્યક્તિની એક જગ્યા હતી જે કીર્તિભાઈ જસાણીએ ભાડે લીધી હતી અને મહિનાનું 140 રૂપિયા ભાડું ચૂકવતા હતા. પરંતુ તેમનો પરિવાર અન્યત્ર સ્થાયી થઈ ગયો અને કીર્તિભાઈની પણ હવે ઉંમર થઈ જતા તેમણે પોતાનો ધંધો સંકેલી લેવાનો નિર્ણય લીધો. સરવાળે માત્ર 140 રૂપિયા ભાડું ચૂકવતી આ વિશાળ લાઠી કીર્તિભાઈએ મુસ્લિમ માલિક યુસુફભાઈને એક પણ રૂપિયો લીધા વિના પરત કરી દીધી હતી ને એ રીતે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દરમિયાન મુસ્લિમ બિરાદરોએ પણ કીર્તિભાઈ જસાણીનું શાલ ઉઠાડીને બહુમાન કર્યું હતું. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. બરાબર એક અઠવાડિયા પછી એટલે કે આવતા મંગળવારે લોકસભાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લામાં 5 લાખથી વધુની લીડથી જીતવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે. ત્યારે જ મેયર ગીતાબેન પરમારના વોર્ડના જ મતદારોએ મતદાનની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં દોડધામ મચી ગઈ છે. વોર્ડ નંબર 9 કે જેમાં મેયર ગીતાબેન પરમાર ચૂંટાઈ આવ્યા છે, આ વિસ્તારની મહિલાઓએ ગઈકાલે રણચંડી સ્વરૂપ ધારણ કરીને 7મી મેના રોજ વાળંદ સોસાયટીના કોઈ રહેવાસીઓ મતદાન નહીં કરે એવી ચીમકી ઉચ્ચારતા ભાજપમાં ચિંતા વ્યાપી છે. પ્રશ્ન છે કે વાળંદ સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી કોઈ કામગીરી થતી નથી અને દર વર્ષે વરસાદના પાણી ઘરમાં ફરી વળે છે. આ સ્થિતિનું પુનઃનિર્માણ આ વર્ષે પણ થઈ શકે છે, કારણ કે મેયરશ્રીને રજૂઆત કરવામાં આવી, કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી. આમ છતાં સ્થાનિક વોકળો કે વાઘેશ્વરી તળાવમાં ગાંડી વેલ સહિતના કચરા કે ગંદકીને હટાવવાની કોઈ તસદી લેવામાં આવી નથી. ગઈકાલે વાળંદ સોસાયટીની બહેનોએ સાથે મળીને મહાનગરપાલિકા તેમજ મેયર સમક્ષ તો પોતાનો રોષ ઠાલવ્યો, સાથોસાથ અમે કોઈ 7મી મેના રોજ મતદાન નહીં કરીએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. વાળંદ સોસાયટી વોર્ડ નંબર 9માં અમે રહેવાસી છીએ. મારું કહેવાનું એમ છે કે 8 મહિના મોર અમે લેખિતમાં અરજી કરેલી હતી કે અમને તળાવ સાફ કરાવો, ગટરના રોડ રસ્તા બધું, અને ગયા વખતે ચોમાસામાં અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું, અમારો ટોટલી સામાન બધું ડૂબી ગયું હતું. અને આ વર્ષે એ જ પોઝિશન, જો તળાવ કે કંઈ રોડ રસ્તા સાફ નહીં થાય તો આ જ પોઝિશન નગર કોર્પોરેટરને કહી દો કે નગરપાલિકા તો કે મામલતદારને કહો, તો આમાં અમારે શું કરવાનું? અમારા ઘરમાં જે આ વર્ષે એ જ પોઝિશન થાય તો આના જવાબદાર મામલતદારને કોર્પોરેટર રહેશે. મત નહીં નાખે અને 7 તારીખે મત અમારી સોસાયટીમાંથી કોઈ પણ મત દેવા જશે નહીં. અમે મતનો બહિષ્કાર કરીએ છીએ. હાલો, મારું નામ વર્ષાબેન, હું આણંદ સોસાયટીમાં રહું છું. અમારી સોસાયટીમાં 8 મહિના પહેલાં અમે અરજી આપેલી હતી ગટરની, પછી આ પુલની, પછી ભૂંગરા સાફ કરવાની, તળાવ સાફ કરવાની, કેમેરાની, પણ હજી પણ અમારા સોસાયટીમાં કોઈ પણ જાતનું કાંઈ કામ થઈ ગયેલું નથી. તો તમે શું કરશો? હવે આજથી 2 દિવસ પછી મત છે તો અમારી વાણંદ સોસાયટી બહિષ્કાર કરે છે કે કોઈ પણ મત આપશું નહીં. તો બીજી તરફ ગુજરાત દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા પણ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના વાણીવિલાસ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા ગઈકાલે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને કિરીટ પટેલે દિવ્યાંગો વિશે જે વાણીવિલાસ કર્યો છે, એલફેલ શબ્દો વાપર્યા છે, તે પાછા ખેંચે અને કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. જૂનાગઢ દિવ્યાંગ અધિકાર મંચના રમેશભાઈએ કહ્યું કે અમે ઘણા બધા દિવ્યાંગો શારીરિક અશક્ત હોવા છતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુશ્કેલી વેઠીને કલેક્ટર કચેરી આવ્યા છીએ. આમ છતાં અમારી વેદના કોઈ સાંભળતું નથી. કલેક્ટર કચેરીની અંદર અમને પ્રવેશ ન અપાતા અમે બહાર બેસીને રામધૂન બોલાવી છે. સરવાળે વહીવટી તંત્રના પ્રતિનિધિ આવીને અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે. મુદ્દો છે કે કિરીટ પટેલે ભેસાણની એક સભામાં દિવ્યાંગો વિશે વાણીવિલાસ કરીને એલફેલ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે યોગ્ય નથી. પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ ગત 22/4/2024ના રોજ વિસાવદર મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનની અંદર કિરીટભાઈ જે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લુલા લંગડી કહી અને જે અમારી વિકલાંગ બહેનોને અપમાનિત કર્યું, એમાં લાગણી દુભાણી છે, અપમાન થયું છે. આ બાબતથી 2016 કલમ 92 મુજબ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ખરેખર ચૂંટણી પંચે આમાં કાર્યવાહી કરવી જોઈએ અથવા તો પક્ષે કાર્યવાહી કરવી જોઈએ. આજે જો આની અંદર કાર્યવાહી 3 દિવસની અંદર નહીં કરવામાં આવે અથવા તો કિરીટભાઈ પટેલ દ્વારા માફી માગવામાં આવે તો આવનારા દિવસોની અંદર જે અમારી પ્રદેશ ટીમ જિલ્લાના પ્રમુખો સાથે મળી ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરશું. આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા. આ બાબતથી જો કલેક્ટર સાહેબ હાજર નહીં, ડેપ્યુટી હાજર નહીં, એના પીએ પણ હાજર નહીં, તો રામધૂન બોલાવવાની અમારે વિકલાંગોને નોબત આવી અને રામધૂન બોલાવી ત્યારે ના છૂટકે કોઈ પણ અધિકારી આવે અને અમારું આવેદનપત્ર લીધું. આ દુર્ભાગ્યની વાત છે કે આ વિકલાંગોનું આવેદનપત્ર લેવા માટે કોઈ અધિકારી પાસે ફુરસદ નથી, ટાઈમ નથી. આના માટે જો વિકલાંગો માટે સદભાવના ના હોય, પ્રેમ ભાવના ન હોય તો નોર્મલ સમાજની તો આમાં વાત જ ક્યાં આવી? ગુજરાત પ્રદેશ દિવ્યાંગ અધિકાર મંચ ખેડા જિલ્લા પ્રમુખ નવનીત વાઘેલા. અમારે કિરીટભાઈ પટેલ જે લુલા લંગડા, બેરા આધડા, લંગડી આવા બધા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી દિવ્યાંગોમાં રોષ
ઉભરાયેલ છે અને દિવ્યાંગોના દિલ દુભાવેલા છે. તો આના માટે કિરીટ પટેલને યોગ્ય સજા થવી જોઈએ. આજે શું હતું? આજે અત્યારે અમે જૂનાગઢમાં લુલા લંગડા, બહેરા, આંધળા જેવા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી જૂનાગઢમાં અમે આવેદનપત્ર આપવા એકઠા થયા છીએ. અને ત્યારબાદ અમારું આવેદનપત્ર ના સ્વીકારવાથી અમે જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ રામધૂન પણ બોલાવી હતી. ક્રિકેટ. આગામી જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના સંયુક્ત યજમાન પદે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. પસંદગીકારોએ ફરીથી એક વખત રોહિત શર્માના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને રોહિત શર્માને કેપ્ટનશીપ આપીને T20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી છે. રોહિત શર્મા ઉપરાંત હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનશીપ બનાવવામાં આવ્યો છે. ટીમની ઘોષણા થઈ છે, જે મુજબ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, યશસ્વી જયવાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને ચહલ સહિતના ટોચના ક્રિકેટરોનો સમાવેશ થાય છે. ગિલને અત્યારે સ્પેરમાં મૂકવામાં આવ્યો છે, જે એક આશ્ચર્યનો નિર્ણય છે. ગમે તેમ T20 ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ મુકાબલો 5મી જૂને આયર્લેન્ડ સામે થનાર છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા વચ્ચે ગુજરાત મનાવશે પોતાનો 64મો ગૌરવવંતો સ્થાપના દિન. રાજ્યમાં કોઈ મોટો કાર્યક્રમ નહીં. ચૂંટણી પંચના કર્મચારીઓએ ઘેરે ઘેરે જઈ વૃદ્ધ, શારીરિક અશક્ત અને દિવ્યાંગોને કરાયું મતદાન. વડીલોએ આ ધર્મને લોકશાહીનો ધર્મ ગણાવ્યો. મેયરના જ વોર્ડના મતદારોએ મતદાનની ચીમકી ઉચ્ચારતા ભાજપમાં દોડધામ. વાળંદ સોસાયટીના રહેવાસીઓએ ગત વર્ષે ફરી વળેલા પાણીને કર્યા યાદ. અને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત. પસંદગીકારોએ ફરી રોહિત શર્માના નેતૃત્વ ઉપર મૂક્યો વિશ્વાસ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.